શું મિત્રો તમને ખબર છે કે આપણી બાઇક અને એક્ટિવાના અંદર જે મોબાઈલ ચાર્જર આપે છે એ ચાર્જરને કાપીને ડાયરેક્ટ આપણે બેટરી પર બે વાયર અટકાવી અને મોબાઈલ ચાર્જિંગ થશે કે ના થશે એ આપણે એક્સપેરિમેન્ટ કરવાના છે મિત્રો. તમે જોતા જશો આ વિડીયોના અંદર. તો મિત્રો તમે જોઈ શકો છો મોબાઈલ ચાર્જર બાઇક અને એક્ટિવા હોય આ કમ્પલસરી થઈ ગયું છે 2026ના અંદર. તમને યુએસબી કેબલ ચાર્જર દેખવા મળે છે. તમે જોતા જશો આ વિડીયોના અંદર. તમે મિત્રો જોઈ શકો છો 20 વોલ્ટનું ચાર્જિંગ છે. તમે જોતા જશો આ વિડીયોના અંદર. તો ખરેખર આપણે અને ત્યાર પછી આપણી બેટરીની જરૂર પડશે તો તેના માટે આપણી પોતાની બાઇક છે સ્પ્લેન્ડર પ્લસ છે. તમે જોતા જશો આ વિડીયોના અંદર. તો સૌથી પહેલા બાઇકના એટલા માટે બતાવું છું કે બાઇકની બેટરી પર આજે આપણે એક્સપેરિમેન્ટ કરવાનો છે. અને મિત્રો મારી બાઇકના અંદર પણ મોબાઈલ ચાર્જર આપેલું છે. તમે જોઈ શકો છો અહીંયા ચાર્જિંગ પોઈન્ટ આપેલું છે. તો તમે જોઈ શકો છો મારી ચાર્જિંગ પોઈન્ટ અહીંયા બાઇકના અંદર લાગેલું જ છે. તો તેના માટે આપણે જોડે બીજું ચાર્જર છે. અને તમે એવું ના લાગે કે ખરેખર આ બાઇકના અંદરથી ચાર્જિંગ કાઢ્યું હતું અને અમને બધાને બતાવ્યું હતું, પણ એવું કશું નથી હોતું મિત્રો. અને મિત્રો તમે જોઈ શકો છો મારા હાથના અંદર ચાર્જર છે. તો આપણે આ ચાર્જર એક્ટિવાના અંદરથી બહાર કાઢ્યું હતું. અને મિત્રો તમે જોઈ શકો છો 20 વોલ્ટ લખે છે ઉપર. અને તમે જોઈ શકો છો ચાલુ છે કે બંધ એ પણ આપણને ખબર નથી, પણ આજે આપણે એક્સપેરિમેન્ટ કરી જોવાના છીએ કે ખરેખર શું થશે. તો મિત્રો આપણે હવે જરૂર પડશે બેટરીની. તો બેટરી અહીંયા જ છે સ્પ્લેન્ડર પ્લસનું જે આ કવર લગાવેલું છે એને કાઢવાનું છે. તો સૌથી પહેલા આપણે એક ડિસમિસની જરૂર પડશે, કેમ તો ડિસમિસ વગર આ સ્ક્રૂ ખોલવાનો નથી. અને ત્યાર પછી આપણે બીજા મોબાઈલની પણ જરૂર પડશે. તો ઘરમાંથી આપણે પપ્પાનો મોબાઈલ લઈને આવી ગયા હતા. અને તમે જોઈ શકો છો આ સેમસંગ કંપનીનો મોબાઈલ છે. અને તમારે હવે જરૂર પડશે આપણે સી કેબલની પણ જરૂર પડવાની છે. તો ઘરમાં જઈ આપણે સી કેબલ અને ડિસમિસ લાવવાનું છે. તો સૌથી પહેલા ઘરમાં જવા માટે અહીંયાથી જઈએ છીએ. અને ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો સી કેબલ લઈને આવી ગયા છીએ, કેમ તો આપણે સી કેબલની જરૂર પડશે તો જ આપણા મોબાઈલની અંદર ચાર્જિંગ કરી શકશું. ચલો સૌથી પહેલા કવરને ખોલવા માટે તૈયારી કરી દઈએ. અને ત્યાર પછી મિત્રો આપણે જવાનું છે અહીંયા કવર ખોલવા માટે ડિસમિસ પણ લઈને આવી ગયા હતા. અને મિત્રો તમે જોઈ શકો અત્યારે અહીંયા ડિસમિસ ફેરવીને આપણે સ્ક્રૂ પણ ખોલી નાખ્યો છે. અને હવે મિત્રો આપણે એ જોવાનું છે કે ખરેખર આપણે બેટરી પર બે વાયર અટકાવશું તો મોબાઈલ શું ચાર્જિંગ થશે. તો મિત્રો તમે જોઈ શકો ત્યારે એક્સાઇટ કંપનીની બેટરી છે મારી બાઇકના અંદર લાગેલી છે. અને નવી બાઇક છે તો થોડી બીક પણ લાગે, કોઈક શોર્ટ સર્કિટ થાય તો મારી બાઇકનું વાયરિંગ પણ બળી જશે. તો તેના માટે થોડી બીક પણ લાગતી હોય. અને મિત્રો તમે જોઈ શકો ત્યારે અહીંયા બેટરી આપણે આવી ગઈ છે. અને ત્યાર પછી અહીંયા મોબાઈલના અંદર અહીંયા ચાર્જિંગ નાખી દીધું છે. તમે જોઈ શકો છો સી પિન અહીંયા લાગેલી ગઈ છે. કેમ તો આપણે જોડે બીજો કોઈ છોકરો છે નહીં કે જે મારો વિડીયો બનાવે. તેના માટે આપણે જાતે જ અહીંયા એક્સપેરિમેન્ટ કરવા માટે તમે જોઈ શકો મિત્રો અહીંયા બેટરી પર વાયર અટકાવી દીધા છીએ. અને ફાઇનલી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો માઇનસ વાયર ઉપર આપણે અહીંયા કાળો વાયર અટકાવી દીધો છે. અને પેલો વાદળી વાયર તો અહીંયા બેટરીમાં પ્લસના અંદર અટકાવી દીધો હતો. અને ત્યાર પછી તમને મોબાઈલની સ્ક્રીન બાજુ જુઓ તો તમે જોઈ શકો છો મોબાઈલની સ્ક્રીનના અંદર અત્યારે લાઇટ નથી બળ્યું. કારણ કે શું છે તમને ખબર છે, બધા નથી ખબર. ચલો હું બતાવી દઉં. તમે એવું લાગતું કે આવી રીતના આપણે ચાર્જિંગ કરીએ તો ચાર્જિંગ ના થાય. ચાર્જિંગ 100% થવાનું જ છે, પણ મારું મોબાઈલ ચાર્જિંગ હતું એ બગડી ગયું છે એવું મને લાગે છે. કેમ તો બેટરી પર ડાયરેક્ટ જ કરંટ આપશું તો ડાયરેક્ટ ચાર્જિંગ થશે. અને તમે જોઈ શકો મિત્રો અત્યારે તમને દેખાઈ ગયું અહીંયા 8:24 થઈ ગઈ છે, પણ અહીંયા લાઇટનું જે આપણે ચાર્જિંગનું સિમ્બોલ છે એ દેખાતું નથી. પણ મારું ચાર્જર છે ખરાબ થઈ ગયું છે એવું મને લાગે છે. અને મિત્રો તમને એ વાતનું હું કહેવાનું છે કે નેક્સ્ટ વિડીયોના અંદર જે બાઇકના અંદર અને કારના અંદર જે ચાર્જર આવે છે એની પણ તમને ચાર્જિંગ કરીને બતાવવાનું છે. કેમ તો મને આ લાગે છે કે ચાર્જિંગ ખરેખર ખરાબ થઈ ગયું છે. અને મારો એક્સપેરિમેન્ટ વિડીયો તમને કેવો બધો લાગ્યો કોમેન્ટ બોક્સમાંથી લખીને જરૂરથી જણાવજો. અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને જરૂર